નોકરિયાત વર્ગને ઈએમઆઈમાંથી હાલ કોઈ રાહત નહીં મળે। જી હા, એમપીસીની બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણયોની જાણકારી આપી છે। આરબીઆઈના અનુમાન પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છે અને નાણાકીય નીતિ સુધારેલી શ્રેણીના આધારે નવા ફુગાવાના ડેટા દ્વારા સંચાલિત થશે। આરબીઆઈ ગવર્નરે કહ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલ ભારત અને ઈયુ એફટીએ સંભવિત ભારત યુએસ વેપાર સોદો નિકાસ ગતિને ટેકો આપશે। આગામી નાણાકીય વર્ષના ક્વાર્ટર 1માં 6.9% અને ક્વાર્ટર 2માં 7% વૃદ્ધિનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો છે। આ ઉપરાંત બેઠકમાં લીડ બેંક ડેટાના વધુ સારા સંચાલન માટે આરબીઆઈ ગવર્નર એકીકૃત પોર્ટલ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો।